નમસ્કાર મિત્રો, આજે જોઈએ ચાણક્યની અલિપ્તતા। શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે શરીરને અધીન કરનાર, ઇન્દ્રિયોને જીતનાર, શુદ્ધ અંતઃકરણવાળો તથા સઘળા જીવોને આત્મારૂપ જાણનારો, નિષ્કામ કર્મયોગી, કર્મ કરતો હોવા છતાં લેપાતો નથી, કર્મમાં આસક્ત થતો નથી। આપણે ચાણક્યને જાણીએ છીએ। ચાણક્ય અથવા કૌટિલ્ય મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય પ્રધાન હતા। તેમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું। ચાણક્યના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે તથા કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને કૌટિલ્ય પણ કહે છે। હવે તેમણે રાજનીતિ વિષયક તથા ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે। એક વખતની વાત છે, શિયાળાનો સમય હતો। એક દિવસ ચાણક્યના નિવાસસ્થાને કોઈ મહાત્મા પધારે એટલે ચાણક્યએ મહાત્માને પોતાના ઘરમાં આવકાર આપ્યો અને થોડી ઘણી બધી વાત કરી। એટલે પેલા જે મહાત્મા હતા એમને વિચાર થયો કે આટલા મોટા અમાત્ય છે અને આની પાસે આટલી જ સંપત્તિ, બીજું કંઈ એના ઘરમાં તો કોઈ મોટી સંપત્તિ છે નહીં, કેવું સામાન્ય માણસની જેમ વર્તી રહ્યા છે, રાંધવાના વાસણ પણ નથી। એટલે ચાણક્યએ પોતાના ઘરમાં જમવાનું આમંત્રણ આપ્યું, ભોજન કરવાનું। પેલા સાધુ મહારાજને એમ થયું કે આ તો કે સામાન્ય જમે છે, કે કઢી ભાત ને શાક છે, આટલા મૌર્ય સામ્રાજ્યના અમાત્યને આવું સાદું ભોજન। પછી તેમને ભોજન લઈ અને વિચાર કરતાં કરતાં ત્યાંથી નીકળ્યા। એક દિવસ સમ્રાટના ત્યાંથી લોકો, ઘણા બધા ધાબળા છે એ ચાણક્યને ત્યાં મૂકી ગયા। પછી ચોરોને ખબર પડી કે આ ધાબળા આપણે આજે ચોરી લેવા છે અને આવ્યા અને અંદર જોયું તો ચાણક્ય પોતે જ એમનો જૂનો ધાબળો ઓઢીને સૂતા હતા, નવા ધાબળા તો ત્યાં પડેલા। એમ થયું કે આટલા બધો મહાન માણસ અમાત્ય છે અને આવો સાદો ધાબળો ઓઢીને સૂતો છે ને અહીંયા તો નવા પડ્યા છે। એટલે એમને કુતૂહલપૂર્વક જગાડ્યા અને કહ્યું કે તમે આ જૂનો ધાબળો કેમ ઓઢીને સૂતા છે, આટલો બધો નવો તમારી પાસે છે? એટલે કે ભાઈ આ સરકારના છે, આ પ્રજાના છે, આમ પ્રજા માટે જ છે, મારાથી લેવાય નહીં। ચાણક્યનો આ જવાબ સાંભળીને ચોરી કરવા આવેલા ચોરને પસ્તાવો થયો, ચોરી કરવાનું છોડી દીધું। બોલો, આવા હતા આપણા ચાણક્ય।